રાજકોટ સરકારી સિવિલ હોસ્પિટલની અંદર 2019-20 ની અંદર ટેન્ડર દ્વારા અમદાવાદની વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીને ફાયર સેફટી મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. આ કોન્ટ્રાક્ટ માત્ર 1 વર્ષનો હતો. ત્યારબાદ 2020-21 ની અંદર આ કોન્ટ્રાક્ટની જે પર્ચેસિંગ કમિટી છે એમાં એ વખતના તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ RS ત્રિવેદી હતા. એને એમ કીધું કે આ ટેન્ડર જે નવા ટેન્ડરો કરવામાં આવ્યા 2020-21 ની અંદર એની અંદર ભાવ વધારે ઊંચા આવ્યા છે, એટલા માટે આપણે વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની જે છે એનું કામ આપણે રિન્યુ કરીએ છીએ, એનું કામ ચાલુ રાખીએ છીએ. ત્યારબાદ ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે. ટેન્ડરની અંદર રાખી સિવિલ હોસ્પિટલ છે એનું 1,84,000 ની અંદર મેન્ટેનન્સ કરવાની વાત હતી. ત્યારબાદ આ RS ત્રિવેદી, ફરજ પરના RMO, વહીવટી અધિકારી અને વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીના માલિકો સાથે મળી અને આ સિવિલ હોસ્પિટલની દરેક બિલ્ડિંગ અને વિંગનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું અને 2020 થી લઈને 2024 સુધી 3.5 કરોડ રૂપિયા ફાયર સેફટી મેન્ટેનન્સના નામે પ્રજાની તિજોરીમાંથી લૂંટી લેવામાં આવ્યા. ત્યારબાદ આ સિવિલ સર્જને એક ભ્રષ્ટ અધિકારી જે હોય સારા અધિકારી પણ સિવિલ હોસ્પિટલમાં છે, એને એક નોટિંગ મૂક્યું 2021માં જ્યારે પ્રથમ બિલ 18 લાખ રૂપિયાનું આવ્યું ત્યારે કે આ જે ચુકવણી થઈ છે એ મારી દ્રષ્ટિએ સ્ટેન્ડર્ડની શરત મુજબ નથી થતી. આ પ્રકારની ચુકવણી ન થઈ શકે, એકવાર આને રીવેરીફાઈ કરવું જોઈએ. એની વાતને, એની રાઇટિંગ વાતને અવગણી એ અધિકારીની બદલી કરી દેવામાં આવી અને છતાં પણ લૂંટ ચાલુ રાખવામાં આવી. આ રીતે 3,54,00,000 રૂપિયા પ્રજાની તિજોરીમાંથી લઈ લીધા અને આ સાથે સાથે અમે RTI થી જે માહિતી માંગી છે, અમારી પાસે જે માહિતી સિવિલ હોસ્પિટલે પૂરી પાડી છે એમાં 3.5 વર્ષની અંદર એક પણ પ્રકારની સાધનની ખરીદી કરવામાં નથી આવી, એક પણ પ્રકારના સાધનનું બિલ મૂકવામાં નથી આવ્યું. તો તમે વિચારો કે 3.5 વર્ષની અંદર 3.5 કરોડ રૂપિયા આવું તો કેવું મેન્ટેનન્સ થયું? સાધનોની ખરીદીનો કોન્ટ્રાક્ટ બીજી કંપની પાસે હતો. તો મેન્ટેનન્સ ઓપરેટિંગની અંદર તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમારા બિલ સરકારમાં જમા કરાવવાના હોય છે. કંપની દ્વારા એક પણ બિલ મૂકવામાં નથી આવ્યું, એક પણ પ્રમાણપત્ર રજૂ કરવામાં નથી આવ્યું. ત્યારે માત્ર ને માત્ર લૂંટો ભાઈ લૂંટો, એટલે ભારતીય જનતા પાર્ટીના આંકાઓના જોડે, ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે અને કમલમ કાર્યાલયમાં જે ફંડ મોકલવામાં આવે છે એ ફંડ પૂરું પાડવા માટે થઈ અને આ માતેલ સાંઢ જેવા લોકોએ પ્રજાની તિજોરીઓ લૂંટી છે. ત્યારે કોંગ્રેસ આજે જવાબ માંગવા માટે સિવિલ સર્જન પાસે અમારી માંગ એ છે કે સિવિલ સર્જન આની તપાસ કરે, આની વિજિલન્સ તપાસ થાય, આરોગ્ય મંત્રી પોતે આની તપાસ કરે, રાજકોટના ધારાસભ્યો ખોબે ખોબે મત લઈને પ્રજાના ચૂંટાણા છે એ પણ આ પ્રકરણની અંદર રસ, કારણ કે આ પ્રજાનો પ્રશ્ન છે, પ્રજાની તિજોરીમાંથી પૈસા ગયા છે. ત્યારે આની તપાસ થાય, RS ત્રિવેદી અને એની ટોળીને સજા થાય, એની પાસેથી રિકવરી થાય, આ અમારી માંગ છે. તો કોંગ્રેસ આગામી દિવસોને ઉગ્ર આંદોલન કરશે, ધારાસભ્યશ્રીનો પણ ઘેરાવો કરશે અને જરૂર પડે તો હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ. ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ. જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવામાં આવશે.